સ્વામિનારાયણ ભગવાનની જય. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાની છે. સ્થૂળ પ્રકાશની અંદર માણસો ઘણા રહેતા હોય છે, પરંતુ અંતરની અંદર તિમિર હોય. અંતરનો અંધકાર ટાળે એના માટે આ બધા શબ્દ સત્ર હોય છે, કથા વાર્તા હોય છે. અત્યારે થોડીક પરિસ્થિતિ વિપરીત છે, પણ બધા એની અંદર શાંતિથી આ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. પ્રથમ મેં વાત કરી કે આ કથા વાર્તા ત્રિદિવસીય સત્ર, શબ્દો આપણે સૌ સાંભળવાના છીએ. જેમ વાલિયાનું પરિવર્તન થઈ શક્યું, જેમ તુલસીદાસનું પરિવર્તન થઈ શક્યું, એમ ચોક્કસ આ રામચરિત માનસના શબ્દોથી હું પણ કંઈક પરિવર્તિત થઈ જ શકું, એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે આપણે આ પ્રત્યેક શબ્દને સાંભળીએ. બીજું, આ સત્ર શિક્ષા સત્ર છે. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ એજ્યુકેશન. અત્યારે શિક્ષણનો જમાનો છે. જે શિક્ષિત છે એની સમાજમાં કિંમત છે. એ પૈસા સારા કમાઈ શકે, સારો બંગલો બનાવી શકે, સારી નોકરીને સારી છોકરી પણ એને જ મળે જે શિક્ષિત હોય, જેની પાસે શિક્ષણ હોય. એના માટે તો ગામડામાંથી મા બાપ શહેરમાં છોકરાઓને ભણાવવા માટે મોકલે છે. કેટલાક મા બાપ તો દીકરાને ભણાવવા માટે શહેરમાં પોતે આવીને વસે છે, કારણ કે એજ્યુકેશનનો મહિમા એ સમજાવ્યો છે. પરદેશ મોકલે છે. હમણાં જ અમે વાત કરતા તે યજ્ઞચરણ સ્વામી સાથે IELTS ની એક્ઝામ આપે છે. અમારા રાજકોટ મંદિરે આ બાજુના ઘણા બધા છોકરાઓ આવે છે. IELTS ની એક્ઝામ આપવા માટે ટ્રોફેલ, GRE, ગેટ, કેટ આ બધી એક્ઝામ આપે છે, કારણ કે સારી યુનિવર્સિટીમાં એડમિશન પ્રાપ્ત કરવું છે, શિક્ષિત થવું છે, સારો પગાર પ્રાપ્ત કરવો છે. તો શિક્ષણ વધે એ સારું જ છે, પણ ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. કેવળ શિક્ષણ સમાજના પ્રશ્નો એ ક્યારેય સોલ્વ નહીં કરી શકે. થોડાક સમય પહેલા, થોડાક દિવસોની હું આપને વાત કરી રહ્યો છું. ભારતના એક IPS અધિકારી, IPS એટલે પોલીસના જે વડા હોય, કમિશનરો જેટલા હોય છે કોઈ પણ શહેરના પોલીસ કમિશનર, એ IPS અધિકારી મોહમ્મદ અંશે હોય છે. UPSC ની એક્ઝામ આપે ત્યારે IAS થાય, અથવા તો ત્યાર પછીની કેડરમાં એ IPS અધિકારી થાય. બહુ સર્વોચ્ચ હોદ્દો આ છે. 1000 રૂપિયાનો પગાર પ્રાપ્ત કરે. એના કરતા પણ માન, ગરિમા આ સ્થાનનું બહુ હોય છે. સાજી મોહન એમનું નામ, IPS અધિકારી. ભારત સરકારે એમને ગેલેન્ટ્રી એવોર્ડ આપેલો. પોલીસોને અપાતો એક એવોર્ડ છે, ગેલેન્ટ્રી એવોર્ડ, ખ્યાતનામ એવોર્ડ છે. આ એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો. અત્યાર સુધીમાં એમણે કેટલાય માણસોને પકડેલા પણ ખરા. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર પોતે કમિશનર તરીકે જવાબદારી બજાવતા હતા. આપને સાંભળીને આશ્ચર્ય નહીં પણ આઘાત લાગશે. અત્યારે એક જેલમાં છે. IPS જેલમાં પૂરવા માટે હોય કે જેલમાં જવા માટે? કેમ જેલમાં ગયા? તપાસ કરતા ખબર પડી આ IPS અધિકારી જે ડ્રગ્સ, મેરેજુઆના આ બધું પકડાય, કેફી દ્રવ્યો એના ડિપાર્ટમેન્ટમાં હતા. લોકો પાસેથી નશીલા તત્વો, દ્રવ્યો પકડીને પોતે એનો વેપાર કરતા હતા. આ IPS અધિકારી એ પકડાય ને અત્યારે જેલમાં છે. IPS લેવલના માણસો આવા ધંધા કરી રહ્યા છે કેટલાક. થોડાક સમય પહેલા ભારતમાં એક કૌભાંડ થયું હતું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. અબ્દુલ કરીમ તેલગીનું નામ તો હજી ચમકે છે. એ વગો વહી ગયા અબ્દુલ કરીમ તેલગી, પરંતુ એની સાથે એક વ્યક્તિ હતા, શ્રીધર વગળે. શ્રીધર વગળે કોણ છે? ગામડાના કોઈ અભણ ભરવાડ નહોતા. હી હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. એ કોઈ વિદ્યાનગરમાંથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MBA નહોતા. અમદાવાદના IIM માંથી MBA કરવું એટલે એવરેસ્ટ ચડવા જેટલા અઘરા જેવું કઠિન છે. કેટની એક્ઝામ આપે ત્યારે IIM માં એડમિશન લઈ શકે. ત્યાંથી MBA થયેલો માણસ અને 35,000 કરોડનો દેશદ્રોહ કરવા માટે શ્રીધર વગળે તૈયાર થયા. આ સાંભળીએ આ બધા પ્રસંગોનો વિચાર કરીએ ત્યારે પ્રતીતિ આવે છે કે કેવળ MBA ની સંખ્યા વધી જશે ભારતમાં, કેવળ IAS થઈ જાય, કેવળ IPS થઈ જાય એટલે શું ભારત સુખી થઈ જવાનો? આપણે સુખી થઈ જવાના? હમણાં 2-5 વર્ષ પહેલા જ એક IAS પત્ની અને IPS પતિ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો કોર્ટમાં. આપણને લાગે ગામડાના પેલા ભંગ્યા જ કે ઠાકેડા કે પેલા ઝૂંપડપટ્ટી વાળા જ ઝઘડતા હશે. આ ભણેલા ભૂતય જાજુ ઝઘડે છે. IAS થયેલા અને IPS થયેલા, કોર્ટમાં કેસ ચાલે. સામાન્ય ઝઘડે તેને કલમની ખબર ન હોય, આ બધાને તો કલમની ખબર હોય એટલે ઝઘડો લાંબો ચાલે. ભણેલા માણસોમાં તો ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ.
એટલે મહાત્મા ગાંધીજી પોતે બોલ્યા હતા કે સ્વતંત્ર ભારતમાં મને સૌથી વધારે જો કોઈ વાતની ચિંતા થતી હોય તો ભારતના શિક્ષિત માણસોની હૃદયહીનતા, ધર્મહીનતા. શિક્ષિત માણસો હૃદયહીન હશે, ધર્મહીન હશે, એની મને સૌથી વધારે ચિંતા થાય છે. તો અહીંયા રામાયણની પારાયણમાં આપણે કંઈક એવી શિક્ષા પ્રાપ્ત કરવાના છીએ જે સ્કૂલો કોલેજોમાં નથી અપાતી. એ શિક્ષા મેળવ્યા પછી પણ, બાહ્ય શિક્ષા મેળવ્યા પછી જે પ્રશ્ન સોલ્વ નથી થયા એ આ શિક્ષાથી સોલ્વ થાય છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. રામચંદ્ર ભગવાનને જ્યારે વનમાં મોકલી દેવામાં આવ્યા, ભરત પોતાના મોસાળ પક્ષે ગયેલા હતા, ભરત પાછા આવ્યા. કઈ આદર સત્કાર કરે છે કે બેટા તું આવી ગયો, તારા માટે મેં રાજ્ય નિષ્કંટક કરી નાખ્યું, હવે તું રાજ્યાસન પર બેસી જા, આરૂઢ થઈ જા. આરતી ઉતારવા માટે તત્પર થયા. પણ આ ભરત હતા. ભરત પૂછે છે કે રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં, કોઈ દેખાતું નથી. અને એ સમયે કઈ એને બધી સમજ આપે છે કે તારા માટે મેં કાંટો કાઢી નાખ્યો, રામને જંગલમાં મોકલી દીધા, હવે તને કોઈ નડનારું રહેશે નહીં, તું રાજા બની જઈશ, અયોધ્યાનો અધિપતિ તું થઈ જઈશ. પણ આ ભરત હતા. રામ જેની પ્રશંસા રામાયણમાં અવારનવાર કરે છે કે ત્રિભુવનમાં ભરત જેવો કોઈ ભાઈ નથી, એ ભરત. આ વાતની જ્યારે ખબર પડી, ભરતને સહેજ પણ ન ગમ્યું, ગુસ્સે થયા. એકવાર રાત્રિના સમયે ભરત સૂતા હતા ને એમના મનમાં સતત આ જ વિચાર ચાલ્યા કર્યો કે મારા ભાઈને મારી માતાએ જંગલમાં કાઢી મૂક્યો, જે રાજા બનવા લાયક હતા એને આ રીતે એક પહેરેલા વસ્ત્ર સાથે જંગલની અંદર મોકલી દીધા, એ માતા જીવવાને લાયક નથી. એટલે ભરતે પોતાની તલવાર તૈયાર કરી. ખુલ્લી તલવાર લઈ ભરતે પોતાની માતા કૈકેયીને મારવા માટે નીકળ્યા. કૈકેયીના કક્ષ તરફ આગળ વધ્યા અને મારવા જતા હતા. કૈકેયી સૂતા હતા. ભરત જોઈ રહ્યા છે કે મારી માતા સૂતા છે, હવે એનું મસ્તક ધડથી હું અલગ કરી નાખું. આટલી તૈયારી હતી, થોડી ક્ષણોની વાર હતી. ત્યાં ભરતના મનમાં એક વિચાર આવ્યો કે જો હું અત્યારે કૈકેયીને મારી નાખીશ તો વર્ષો પછી લોકો એમ બોલશે કે દશરથ રાજાનો દીકરો, દશરથ એ પવિત્ર રાજા, રઘુકુળ શિરોમણી દશરથ રાજા, એના દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી નાખી. એટલે મારા હાશ આવી ગઈ. આનું નક્કી નથી ક્યારે જતી પણ રહે. લાઈટ, બાહ્ય લાઈટ આવે તો કેટલો આનંદ આપણને થાય છે, આંતરિક પ્રકાશ થાય એવું આ વાતો આપણે સૌ સાંભળીએ છીએ. ભરતની આપણે વાત સાંભળતા હતા કે ભરત પોતાની માતાને મારવા માટે હાથમાં તલવાર લઈને તત્પર બન્યા છે. અને ત્યાં જ ભરતના મનમાં વિચાર આવ્યો કે હું મારી માતાને મારી નાખીશ તો વર્ષો પછી લોકો એમ વાત કરશે કે દશરથને 4 દીકરા હતા, એમાં એક દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી હતી, એટલે મારા બાપને કલંક લાગશે. એટલે ભરત પોતાની તલવારને મ્યાન કરવા માટે જાય છે. ત્યાં ભરતને ફરીથી રામ પ્રત્યેની પ્રીતિ ઉભરાઈ આવી. કરે દશરથને શું કલંક લાગવાનું, કલંક લાગેલું જ છે. જ્યારથી મારા ભાઈને આજ્ઞા કરી જંગલમાં જવાની કલંક લાગી જ ગયેલું છે. દશરથ કી એસી કી તૈસી, ભલે કલંક લાગતું, આજે તો કૈકેયીને પતાઈ જ દેવી છે. ફરથી માતાની નજીક ગયા અને કૈકેયીને હમણાં મારી નાખું. ત્યાં બીજો વિચાર આવ્યો કે મારા રઘુકુળને કલંક લાગી જશે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનું ન જાય, મારા કુળને કલંક લાગશે. એટલે તલવાર પાછી મ્યાન કરવા જતા હતા. ત્યાં ફરીથી રામની આસક્તિ, રામનો અનુરાગ એના હૈયામાં જબુક્યો અને કે ના ના આજે તો મારી જ નાખવી છે, ભલે રઘુકુળને જે થવું હોય થાય. અને મારી નાખવા જતા હતા. તલવાર કૈકેયીના ગળા સુધી સ્પર્શ કરવા જતી હતી અને ત્યાં જ એમના મનમાં એક અતિ બળવાન વિચાર જબુક્યો કે બીજું ગમે તે થાય પણ હું આજે આ કૈકેયીને મારી નાખીશ. મારી નાખવાને લાયક જ છે, છતાં પણ રામ જ્યારે જાણશે ત્યારે મારા રામ રાજી નહીં થાય, રામ કુરાજી થઈ જશે મારા પર
કે ભાઈ તે શું કર્યું. એક રામના રાજીપાનો વિચાર ભરતના મનની અંદર પ્રજ્વલિત થયો. ભરત પાછા વળી ગયા, તલવાર મ્યાન થઈ, પછી નીકળી નથી. વિવેક તો ભરત કઈ કોલેજમાં ભણેલા હશે, કઈ કોલેજનું શિક્ષણ લીધેલું હશે. 5-6 વર્ષ પહેલા નેપાળની અંદર એક ઘટના બની ગઈ. નેપાળના રાજવી દીપેન્દ્રએ પોતાની માતા, પોતાની બહેન, પોતાના કાકા, કુટુંબના 7-8 સભ્યોની હત્યા કરી નાખી હતી અને તમામ ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં આ કિસ્સો અવારનવાર છપાયો છે. એક સગા દીકરાએ પોતાની માતા, પોતાના બહેન, ભાઈ ઘણા બધાને મારી નાખ્યા. કારણ શું હતું? દીપેન્દ્રને દેવિયાની નામની સ્ત્રી પ્રત્યે પ્રેમ હતો અને એની સાથે લગ્ન કરવાના હતા. અને દીપેન્દ્રની માતા અને નેપાળની રાજરાણીએ દીપેન્દ્રને દેવિયાની સાથે લગ્ન કરવાની ના પાડી કે તું એની સાથે લગ્ન ન કર. અને દીપેન્દ્રને ખૂંચ્યું કે મારી બા મને નડે છે, મારી માએ મારું ગમતું ન કર્યું, આજે માને પતાઈ દેવી છે. અને દીપેન્દ્રએ પોતાની માતા બધાને મારી નાખ્યા, 8 જણાને હત્યા કરી નાખી સ્ટેન ગનથી. આ દીપેન્દ્ર લંડનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા હતા, શિક્ષિત હતા, છતાં પણ મારતા અચકાય નહીં. ભરત કોઈ કોલેજમાં ભણેલા નહોતા. લૌકિક જે શિક્ષણ આજે કહીએ છીએ એવું કદાચ શિક્ષણ નહીં હોય, પણ ભરત પાસે આ શિક્ષા હતી. પારાયણ આ છે, શિક્ષા સત્ર આ છે. તુલસીદાસજી એટલે લખે છે, બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. અહીંયાથી બહાર નીકળ્યા પછી કઈ ક્વોલિફિકેશન, ડિગ્રી કઈ આપને આપવામાં આવશે? પણ એક વિવેક આપણા સૌની અંદર ઉદય થાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. રામચરિત માનસ એટલે આ છે. ત્રીજું, આ સત્ર એક શોભા સત્ર છે. દુનિયામાં દરેક માણસોને પોતાની શોભા વધારવી છે. દરેકને રૂપવાન થવું છે, ધનવાન થવું છે, કોઈને ખાનદાન થવું નથી. ધનવાન થવું છે, રૂપવાન થવું છે. રૂપ, ચહેરો સારો કરવા માટે દુનિયામાં બધા જ પ્રયત્નો કરે છે. અત્યારે ગમે તેટલી મંદી છે ને તો એ કોસ્મેટિકનું બજાર તો ફૂલ ચાલે છે. લગ્નમાં કોઈને ખર્ચા નડતા નથી, ટીપ ટાપના, એમાં એટલા જ ખર્ચા થાય છે. કપડામાં કોઈને ખર્ચા નડતા નથી. રૂપવાન થવું છે. વાળની સ્ટાઇલો બદલશે, ટૂંકા કરશે, પાછળથી વધારશે, આગળ ગૂંચડા કરશે, કાળા કરશે, ધોળા કરશે, લીલા કરશે, સોનેરી કલરના કરશે. રૂપવાન દેખાવું છે દરેકને. ચશ્માની સ્ટાઇલો બદલશે, કપડા બદલશે, અલગ અલગ કેટલી સ્ટાઇલો માણસ બદલે છે. મિસ્ટર વર્લ્ડ, કોઈને મિસ યુનિવર્સ થવું છે. રૂપવાન દરેકને થવું છે, બ્યુટીફુલ થવું છે, હેન્ડસમ થવું છે. કોઈ આપણને રૂપવાન કે દરેકને ગમે છે. એટલે અહીંયા છે ને શોભામાં વધારો કરવાનો છે. શેની શોભા? હું એક ક્રીમ લઈને આવ્યો છું, એટલે જ કોઈને ખીલ થતા હોય ને આપવાની બધાને, જેને મોઢા બગડી ગયેલા હોય ને, રામાયણ ક્રીમ છે, શોભા વધારશે. કયા પ્રકારની શોભા? બાહ્ય શોભા તો કેટલીય વધારી. એવા શોભાવાળા માણસોના જીવનની અંદર પણ ઢગલાબંધ પ્રશ્નો છે. આ બધા ફિલ્મના હીરો હિરોઈનો બધા બહુ શોભાવાળા હોય છે, તો એ કેમ 3-4 વાર પૈણે છે? કેમ પ્રશ્ન થાય છે? કેમ છૂટાછેડા લેવા પડે છે? કેમ શોભાઓ કોઈને મદદરૂપ થતી નથી? બાહ્ય શોભા એ બહુ જાજો ટાઈમ સુધી કામ લાગતી નથી. રામાયણ શીખવે છે આંતરિક શોભા, હૃદયની શોભા. રામચરિત માનસ આપણને એવા શોભાવાન બનાવવા માંગે છે. રામાયણ સંબંધી ગ્રંથોમાં, ન તો વાલ્મીકી રામાયણમાં છે, ન તો રામચરિત માનસમાં, પણ કરોડોકર્ણ કેટલાક પ્રસંગો સાંભળવા મળે છે. એકવાર રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા અને એ સમય બંને વચ્ચે ચર્ચા ચાલી, કારણ કે જંગલમાં રહેવાનું તો બીજું કરવું શું, વાતો ચીતો પરસ્પર કર્યા કરે. એમાં રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા. એટલે સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામ ભગવાનના ચરણ લાંબા હતા, સીતાજી પણ પગ લાંબા કરીને બેઠા હશે. એટલે સીતાજી એવું બોલ્યા કે આ ચરણ, આપના ચરણથી આ ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે મારા ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે હું તમારી સાથે છું, એટલે મારા ચરણની શોભા છે. એટલે રામચંદ્ર ભગવાન એવું બોલ્યા કે ના ના, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે,
રામ ભગવાન વિનમ્ર થયા કે ના ના, મારા ચરણ કરતા તો તમારા ચરણ, કરતાના અર્થમાં લીધું, સીતાજીએ ને લીધેના અર્થમાં લીધું કે તમારા ચરણ મારા કરતા વધારે સુંદર લાગે છે. આવું બંને વચ્ચે મીઠી ચર્ચા લાગી કે કોના ચરણ એ સુંદર છે. લક્ષ્મણજી ત્યાં બેઠા હતા અને લક્ષ્મણ એ સમયે રામચંદ્ર ભગવાનને સીતાજીને કહે છે કે આ ચરણની માથાકૂટમાં પડશો નહીં, પણ તમારા બંનેના આચરણને લીધે ચરણ બંનેના સુંદર લાગે છે. તમારા બંનેનું આચરણ સારું છે, બાકી ગણિકાના પગ તો તમારા બંને કરતા હારા હોય. પગને બહુ બ્રસ્તી ઘસ્યા હોય એટલે કોઈ પગે ના લાગે. જેના આચરણ સારા હોય એના ચહેરા કદાચ ન સારા હોય, જેના આચરણ સારા હોય એના પગ કદાચ ખરાબ હોય, છતાં પણ લોકો એના ચરણોમાં પ્રણિપાત કરે છે, એને વંદન કરે છે. આ શોભા છે, કાયમી શોભા છે. રાજકોટ મંદિરની બહાર નીકળીએ અને એક તરફ સ્વામી વિવેકાનંદનું પૂતળું છે, જમણી તરફ, ડાબી તરફ રાણી લક્ષ્મીબાઈનું પૂતળું છે. બે મોટા મોટા સ્ટેચ્યુ છે. હું ઘણી વાર વાત કરું છું યુવકો અને વિદ્યાર્થી મિત્રોને કે વિવેકાનંદ સ્વામી એ પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે, લક્ષ્મીબાઈ એ સ્ત્રીના પ્રતિનિધિ તરીકે ઉભા છે. દરેકની ઈચ્છા હોય છે ને કે છાપામાં મારો ફોટો આવે. કેટલાકને છાપામાં ફોટો આવ્યો કટિંગ કરીને સાચવી રાખતા હોય કે મારો છાપામાં ફોટો આવ્યો હતો. ક્યાંક દેખાઈ જાય ને તો સાચવી રાખે. અને એમાં જો જેટ બ્લુ વાળા કે બિગ બજાર વાળા, એમાં એક ગ્વાલિયર દિગ્જામ શૂટિંગ વાળા તમને મોડલ તરીકે લેતો, ઓહો, તો શું વટ પડી જાય. અને ઠેર ઠેર રોડ પર આપણા ફોટા એરટેલમાં, વોડાફોનમાં ફોટોગ્રાફ આવી જાય તો દુનિયાના તમામ હોર્ડિંગ, સારા કંપનીના હોર્ડિંગ એ પોતાના મોડલને દર વર્ષે કે 2-5 વર્ષે બદલ્યા કરે છે. હોર્ડિંગના તમામ ફોટોગ્રાફ અમુક વર્ષે બદલાઈ જાય છે. લક્ષ્મીબાઈને વિવેકાનંદને દુનિયાની કોઈ તાકાત ના બદલી શકે. ફોટા તમારા બદલાઈ જાય, પૂતળા ન બદલાય. ફોટા જેના ચહેરા સારા હોય એના ફોટા રોડ પર લાગે, જેનું આચરણ સારું હોય એની મૂર્તિઓ લાગે. રામાયણ આ શીખવે છે. આચરણના પથ પર જઈએ, નહીં કે ફોટા પડાવવાના પથ પર. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં શું છે? આજે સ્વામીશ્રીની કઈ શોભા છે? અબ્દુલ કલામ છતાં પણ અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને પછી આખા અક્ષરધામનું ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયો. બાપા કલામ સાથે ચાલતા હતા. અબ્દુલ કલામ સાહેબની ઈચ્છા થઈ કે મારે સ્વામીજીનો હાથ પકડવો છે. એમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હાથ થામ્યો, પકડ્યો. પછી સ્વામી બાપાએ વાત કરી કે સાહેબ, આપનું કાર્ય પણ ભારતની મહાસત્તા બનાવવાનું છે. અમારો સંકલ્પ પણ આવો છે કે ભારત વિજયી થાય, ભારત સુખી થાય, તો આપણે સાથે મળીને કામ કરીશું. એ સમયે અબ્દુલ કલામ કહે છે, નો સ્વામીજી, સોરી, વી વિલ નોટ વર્ક ટુગેધર. આપણે સાથે કામ નહીં કરીએ. એટલે સંતોને એમ કે કલામ સાહેબને ખોટું લાગી ગયું, શું આટલું સરસ ફંક્શન થયું, છેલ્લે બફાઈ ગયું. એટલે સંતોને એમ થયું કે હવે શું બોલશે. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ પોતે એવું બોલ્યા કે સોરી સ્વામીજી, વી વિલ નોટ વર્ક ટુગેધર, આઈ વિલ સરેન્ડર ટુ યુ. હું તમારા હાથ નીચે રહીને કામ કરીશ. સંતની સાથે કામ ના થાય, સંતના હાથ નીચે રહીને કામ થાય. સંતની સાથે કામ નહીં કરવાનું, સંત કહે તેમ કામ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા, કલામ સાયન્ટિસ્ટ, અણુ વિજ્ઞાની, ભારતના રાષ્ટ્રપતિ, છતાં અબ્દુલ કલામને એમ થાય છે કે પ્રમુખ સ્વામી કેમ કરવું છે. આપણું કયું ઘરવાળા નથી કરતા ઘણા. તારા આખા દેશના રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજનું કયું કરે? કયું શિક્ષણ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે? કઈ શોભા છે? હૃદયની શોભા. જેની પાસે આ રામચરિત માનસમાં લખ્યું છે એ આચરણ આવી જશે ને, પછી દુનિયાની તમામ તાકાત એનું કહ્યું કરશે. રામાયણ આપણને સૌને આ રસ્તે દોરી જશે. આજે ઠેર ઠેર ભારતની અંદર લગભગ લાખોની સંખ્યામાં મંદિરો છે. ભારતમાં જેટલા રામચંદ્ર ભગવાનના મંદિર નહીં હોય ને, એટલા કોના છે? હનુમાનજીના. ગણતરી કદાચ કરવી હોય કરી જોજો, મારી વાત ખોટી લાગતી હોય તો. હનુમાનજીના ડગલાબંધ મંદિર છે. કેમ મંદિર થયા? હનુમાનજી શું હતું? હનુમાનજી મિસ્ટર વર્લ્ડ હતા બાળકો, બહુ સ્માર્ટ દેખાતા હતા. આ તો મંદિરમાં આપણે હનુમાનજીને આટલા સ્માર્ટ બતાવીએ છીએ, બાકી એકચ્યુઅલી તો હી વોઝ શું હતા? વાનર હતા. આજે રોડ પર ચરોતરમાં જે વાંદરા દેખાય છે એવા જ કદાચ વર્ષો પહેલા કદાચ જુદા પ્રકારના હશે, ઉત્ક્રાંતિથી થોડોક ફેરફાર થયો હોય તો, પણ વાનર જ હતા. એ વાનરમાં પ્રતીતિ કેમની આવે? એમને પૂજવાની, એમની માળા કરવાની, હનુમાનજીના જપ કરવાની. વાનર અમર થઈ જાય, આ લેવલના અમર. વાનરના જપ થાય, વાનરની માળા થાય, વાનરના શનિવાર થાય, એમને સિંદૂર ચડાવવામાં આવે, એમના ઉપવાસ કરવામાં આવે.
કયા લેવલની મોટપ હનુમાનજીએ પ્રાપ્ત કરી લીધી? શું હતું હનુમાનજીમાં? હનુમાનજીમાં બ્યુટી નહોતી, હનુમાનજીમાં પ્યોરિટી હતી. આજે દુનિયા બ્યુટી તરફ દોડે છે, પ્યોરિટી તરફ નથી દોડતી. રામાયણ શીખવે છે બ્યુટીની દોડ બંધ કરીને પ્યોરિટી બાજુ જાઓ. હનુમાનજી પાસે પ્યોરિટી હતી. એકવાર રામ સીતા રામાયણના યુદ્ધ પછી